ભાગવતની અંદર મુખ્ય 3 પ્રકારની માયાની ચર્ચા કરી છે. પહેલી માયા છે સ્વજન મોહિની માયા. બીજી માયાનું નામ છે વિમુખ જન મોહિની માયા. અને ત્રીજી માયા છે સ્વમોહિની માયા. ભગવાનના સ્વજનોને મોહિત કરનારી માયા એ છે સ્વજન મોહિની માયા. ભગવાનના સ્વજન કોણ? તો કે જે ભગવાનનું નામ લે છે, જે ભગવાનની કથા સાંભળે છે, જે ભગવાનનું કીર્તન કરે છે, જે ભગવાનનું કાર્ય કરે છે, આ બધા જ લોકો એ ભગવાનના સ્વજન છે. આ માયાને વૈષ્ણવી માયા પણ કહે છે. ભગવાનની આ માયા છે એ ભગવાનના સ્વજનોને આકર્ષે છે. જે ભગવાનના સ્વજનો છે એને ગમે એમ કરી અને આ સ્વજન મોહિની માયા ભગવાનની કથામાં લઈ જાય છે. વળી કથાની અંદર આનંદ પણ આપે છે. ભગવાનની કથા એ લોકોને મધુર લાગે છે. એક છે વિમુખ જન મોહિની માયા. ભગવાનથી જે વિમુખ છે, જે અસુર છે, જે રાક્ષસ છે, એને આ માયા ભગવાનથી દૂર રાખે છે. ગોકુળ અને મથુરા આમ તો સાવ નજીક નજીક છે, પણ 11 વર્ષ સુધી કંસ ઘણા રાક્ષસોને મોકલે છે, પણ પોતે ગોકુળમાં આવી ન શક્યો. કારણ કે ભગવાનની વિમુખ જન મોહિની માયા એ અસુરોને, રાક્ષસોને ભગવાનથી દૂર રાખે છે. અને એટલે જ ઘણી વખતનો આપણને અનુભવ હોય કે આપણા ઘરે કોઈ યજ્ઞ હોય, ધાર્મિક કાર્ય હોય, ઠાકોરજીની સેવા પૂજા થતી હોય, એવા સમયે કોઈ અતિશય ક્રોધી કે કામી માણસ હોય તે આવી ન શકે. આપણને એમ થાય કે આ કામ પૂરું થવા દે તો સારું, પણ પછી એવું બને કે જેની આપણને ભીતિ હોય કે આપણું કામ બગાડશે, આ આપણા સત્કાર્યમાં વિઘ્ન ઊભું કરશે, એ વ્યક્તિ જે કાર્યમાં આવી ન શકે. કારણ કે આ વિમુખ જન મોહિની માયા આવા દુષ્ટ લોકોને ભગવાનની કથાથી દૂર રાખે છે, સત્કર્મોથી દૂર રાખે છે. તો પહેલી માયા છે ભગવાનના ભક્તોને આકર્ષે, બીજી માયા અસુરોને આકર્ષે, અને ત્રીજી પણ એક માયા છે, એ છે સ્વમોહિની માયા. એનું નામ છે રાધા. એ ભગવાનને આકર્ષે છે. રાધા ભગવાનના પ્રેમની અખંડ ધારા એ છે રાધા. જેના માધ્યમથી ભક્ત ભગવાન સુધી પહોંચે છે એ છે રાધા. આ રાધા એ વૈષ્ણવી માયા છે.